જય હિન્દ મિત્રો, કેમ છો આપ સૌ? આપની પોતાની ચેનલ પોલીસ પાઠશાલામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જે વિડીયોનું ટોપિક લઈ આવ્યા છે ને મિત્રો, એ ખૂબ જ અગત્યનું ટોપિક છે. કેમ કે આજે આપણે જે પેપરમાં પ્રશ્નો પૂછાય છે ને એ વિષયનો ટોપિક લઈ આવ્યા છે કે કોન્સ્ટેબલમાં છેલ્લી જે 2022 અને 2025માં લેવાય છે ને, હું આગલી બે ભરતીના લઈ આવ્યો છું કે કોન્સ્ટેબલમાં ઇતિહાસના પ્રશ્નો બેઠા બેઠા અહીંયાથી પૂછાય છે. જોઈ લો પ્રૂફ સાથે. મિત્રો આપણે પ્રૂફ સાથે લાવ્યા છે, કોઈ હવામાં આપણે વાતો કરવાની નથી. તમને ચેપ્ટર બી આપીશ કે આ ચેપ્ટર છે અને એનો પેજ નંબર બી આપીશ, એટલે તમે જઈને જોઈ શકો છો. 100% લાઈન ટુ લાઈન આપીશ. એવું નથી કે એક બે વર્ડ આમ મિસમેચ નથી થતા કે સેમ છે કે એવું નહીં. બેઠા બેઠા લાઈન ટુ લાઈન જેમ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે એવું ને એવું લાઈન ટુ લાઈન લખેલું છે. એટલે તમે જો નવી તૈયારી કરતા હો, કાં તો કોઈ બી ભરતીમાં 2-3 માર્ક્સ રહી જતા હોય અને આ પુસ્તકો નહીં વાંચ્યા હોય, તો એકવાર વાંચી લેવું એવું મારી સલાહ છે. અને જો તમારા કોઈ નવા મિત્રો હવે નવી તૈયારી શરૂ કરવાના છે તો એવા લોકોને તમે આ વિડીયો મોકલી શકો છો. કેમ કે આ વિડીયો એવી છે ને કે મેં હજી સુધી બનાવેલ વિડીયોમાં સૌથી વધુ મહેનત આ વિડીયોમાં લાગી છે. કેમ કે દરેક પેપરના પ્રશ્ન ઇતિહાસના અલગ કાઢવા અને પછી બધી બુક એના બધા લાઈન ટુ લાઈન આપણે કટ કરવા, એને આખી આ પીપીટી બનાવવામાં બહુ મહેનત થઈ છે. તો જો આ વિડીયોમાં સારો પ્રતિસાદ મળશે, જેટલા વધારે આમાં વ્યૂઝ હશે અને આપણને એવું લાગશે કે ના સપોર્ટ કર્યું છે, તો આપણે નેક્સ્ટ આવા ને આવા બીજા સબ્જેક્ટના બી લાવીશું, જીઓગ્રાફીના, પોલિટીના, એવી રીતે. કેમ કે આપણે બહુ લાંબા સમયથી તૈયારી કરી છે તો એટલે તો અનુભવ છે જ કે કઈ પુસ્તકોમાંથી કઈ પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે. તો જો તમે થોડું ઘણું બી આને ફોલો કરશો ને તો તમારું જે, કેમ કે મેરિટમાં આવવા માટે ને એટલું જ જોઈએ કે જે બધાને આવડે છે ને તો તમને આવડવું જ જોઈએ. એટલે આ બેઝિક પુસ્તકો છે એટલે તમારે વાંચવા જ પડે. અને આ સરકારી પુસ્તકો છે, હું જીસીઆરટીના જ પ્રૂફ લાવ્યો છું, એટલે કઈ વાંધો નહીં આવે. તમારે જો ચેલેન્જ બી કોઈ કરવા હોય ને પ્રશ્નો, તો આ પુસ્તકો વડે તમે કોર્ટમાં જઈ શકો છો. એટલે જો આ વાંચશો તમે તો તમારે પરીક્ષામાં બી માર્ક્સમાં ઘણો ફેર પડશે. તો આપણે જે શરૂઆત કરીએ વિડીયોની, સૌથી પહેલા આપણે જે 2025નું લેવાયેલું છે ને એનાથી શરૂઆત કરીએ. તો આ છે પોલીસ કોન્સ્ટેબલ 2025, જે હમણાં જ લેવાયેલું છે. 15/6/2025 ના રોજ લેવાયેલ કોન્સ્ટેબલના પેપરના પ્રશ્નો પ્રૂફ સાથે. જો આ પેપર તો હાર્ડ જ લાગી જો બધાને, પણ આમાં બી જે પ્રશ્નો છે ને મિત્રો, એ બી બધા જીસીઆરટીમાં આપેલા છે. એવું નથી કે 100%, પણ જે પાસિંગ માર્ક્સ આપણે લાવવાનો હોય છે ને એટલા માર્ક્સનું તો હોય જ છે પુસ્તકમાં. હવે અમુક જે પ્રશ્નો હોય ને, જેમ કે પેલો એક વાસ્કો દ ગામા એ હતું કે અહીંયા કે લિસ્બન બંદરથી કે વાસ્કો દ ગામા ક્યારે આવ્યો હતો, હવે તો કોઈને ખબર ના હોય. જે લાંબા સમયથી તૈયારી કરતા હોય ને એને બી ખબર ના હોય, અને જીસીઆરટીમાં બી નથી. આપણે એ નથી લાયા. પણ જે બેઝિક પ્રશ્નો છે ને, જે બધાને આવડે છે, કે જે તમને તો આવડવો જ જોઈએ, એ આ બુકમાં આપેલું હોય છે કે તમે આ વાંચશો ને એટલે તમારું જે બેઝિક છે એ બી ક્લિયર થઈ જશે. અને આમાંથી બેઝિક પ્રશ્નો પૂછાય જ છે દરેક પરીક્ષા હોય, કોઈ બી હોય. પણ આ તો આપણે શું કે પોલીસને રિલેટેડ ચેનલ છે તો આપણે પોલીસ કોન્સ્ટેબલનું લાયા છે. અને આમાં જો સારો પ્રતિસાદ મળશે તો આપણે જીપીએસસીના બી લાવીશું, એસટીઆઈનું બી લાવીશું. કેમ કે મેં બી જીપીએસસીની 2 વખત પ્રિલિમ પાસ કરી છે, એસટીઆઈ મેન્સ બી લખી છે. તો એ બધી જેટલી બી મેં પરીક્ષાઓ પાસ કરી છે ને એ આના આધારિત જ પાસ કરી છે. તો એના માટે થોડું ઘણો તો અનુભવ છે જ કે કયા પુસ્તકોમાંથી કેટલું વાંચવું જોઈએ, શું વાંચવું જોઈએ, શેમાંથી પૂછાય છે. તો એના આધારિત આપણે વિડીયો લાવતા રહીશું. તો આ વિડીયોને ખાસ શેર કરજો મિત્રો, કેમ કે આમાં જેટલું વધારે પ્રતિસાદ સારો હશે એટલો આપણને પણ વિડીયો બનાવવાની મજા આવશે. ચાલ હવે પ્રશ્નોની શરૂઆત કરી લઈએ. જો આ છે 134મા નંબરનો પ્રશ્ન. આ તો હશે જ તમારા જોડે. અને આપણે અહીંયા જો આ પુસ્તકનું નામ, કયું ધોરણ, ચેપ્ટર અને પેજ નંબર એ બધું આપેલું છે, એટલે એ બી તમે જોઈ શકો છો. જો પ્રશ્ન એવો છે કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પશ્ચિમી સાથી દેશો અને જર્મની વચ્ચે કઈ સંધિ થઈ હતી? વેસ્ટફેલિયાની સંધિ, પેરિસની સંધિ, વિયના સંધિ, વર્સેલસની સંધિ. હવે આ જે ધોરણ 9ની જે બુક છે ને એમાં અલગ ટોપિક જ આપેલું છે. જો આ કે વર્સેલસની સંધિ, અને લખેલું બી છે. જો આપણે હાઇલાઇટ કરીને બી લાયા છે, એટલે બહુ મહેનત કરી છે એમાં પીપીટી પાછળ. તો મિત્રો, તમને જો આ કામ સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને ખાસ શેર કરજો. આ વિડીયોનું આપણું ટાર્ગેટ છે 10 કે વ્યૂઝ, અને આપણા 500 કે 1000 સબસ્ક્રાઇબ થઈ જાય. એટલા થઈ જશે ને તો આપણે નેક્સ્ટ સબ્જેક્ટનું નેક્સ્ટ ટોપિક લઈ આવીશું. જો પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો.
પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી વર્સેલસ શીશ મહેલમાં કરવામાં આવી હોવાથી વર્સેલસની સંધિ તરીકે ઓળખાય. મિત્રો બધું નથી વાંચતો હું, જે હાઇલાઇટ કરેલો છે એ જ વાંચું છું, કેમ કે બધું વાંચીશ ને તો પછી વિડીયો લાંબો થઈ જશે એટલે તમને બી મજા નહીં આવે. તમે પોઝ કરીને આખું વાંચી શકો છો, કેમ કે આમાં વર્સેલસની સંધિ આખી આપેલી જ છે અને આમાં સિમ્પલ એમ જ પૂછ્યું છે કે જર્મની અને પશ્ચિમી સાથી દેશો વચ્ચે કઈ સંધિ થઈ, અને અહીંયા એ લખેલું જ છે. અને શીશ મહેલ મિરર પેલેસમાં કરવામાં આવી હોવાથી તેને વર્સેલસની સંધિ તરીકે ઓળખાય. તો જોઈ શકો છો આ બેઠે બેઠો પ્રશ્ન છે, અને તમે આટલું વાંચેલું ને તો ઓપ્શન જોઈને તો તમને તરત એક્ઝામમાં ક્લિક થઈ જ જાય કે હા આપણે વર્સેલસની સંધિનો ટોપિક વાંચીશું અને એમાં જર્મનીનું મિત્ર રાષ્ટ્રનું એવું કંઈ હતું, એટલે એક્ઝામમાં બી તમને યાદ આવી જ જાય. તો તમે જોઈ શકો છો આવા ઘણા પ્રશ્ન છે, બધું હું લઈને આવ્યો છું. 2022ના બી આગળ આપણે વાત કરીશું એમાં, અને છેલ્લે એ બી વાત કરીશું કે ઇતિહાસ કેવી રીતે તૈયાર કરવું જોઈએ. તો વિડીયોને આખો જોજો, સ્કીપ ના કરતા. હવે આ છે બીજો પ્રશ્ન, ભક્તિના અભ્યાસ માટે કોણે બૌદ્ધિક આધારો પૂરા પાડ્યા? જવાબ આપેલું છે રામાનુજ. હવે નીચે જો, ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. અહીંયા જો લખેલું છે કે ભક્તિ આંદોલનની શરૂઆત જ રામાનુજાચાર્ય કરી હતી, એટલે આ કે કોણે બૌદ્ધિક આધારો પૂરા પાડ્યા. તો તમે આ વાંચેલું ને એટલે તમને આઈડિયા આવી જ જાય કે હા રામાનુજાચાર્યને આપણે ભક્તિ આંદોલનમાં વાંચ્યું હતું. અને આ કે મમ્મટ, શંકુક કે કુંતક એવું તો કોઈ ઓપ્શન છે જ નહીં, આમાં એવું કંઈ આપેલું બી નથી, એટલે તમે ડાયરેક્ટ રામાનુજ ટીક કરી જ દો. અને આ બી આપણે જો પ્રૂફ આપેલું છે નીચે, બધા પ્રશ્નમાં આવી રીતે આપણે પ્રૂફ આપેલા છે. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 7, પેજ નંબર 37. હવે નેક્સ્ટ પ્રશ્ન, મંગલ પાંડે કયા સ્થળની લશ્કરી છાવણી પર હુમલો કર્યો હતો? આ બે આપેલું છે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 3, પેજ નંબર 15. એટલે તમારે પેજ નંબર 7 મેં હાઇલાઇટ કરીને આપ્યું છે, એટલે હવે તમે વિચારી શકો છો કે આની પાછળ કેટલી મહેનત લાગી હશે. આમાં જવાબ આપેલો છે બેરકપુર. આમાં બારાકપુર લખ્યું છે, આમાં બેરકપુર ટાઈપિંગ મિસ્ટેક કે તો પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે, પણ બંને એક જ છે. બરાકપુર છાવણીના સિપાહીઓ ચરબીવાળી કારતૂસનો વાપરવાનો ઇનકાર કર્યો. અંગ્રેજ અધિકારીઓ તેમને વિરોધ કરવાની આજ્ઞા આપી, પરંતુ મંગલ પાંડે અંગ્રેજ અધિકારી મેજર હુસેનની સામે આવ્યો. મેજર હુસેનને તેની ધરપકડ કરવા આદેશ કરતા મંગલ પાંડે ગોળી મારી અને હુસેન ત્યાં જ ઢળી પડ્યો. અને અહીંયા તમને એ જ પૂછ્યું છે કે લશ્કરી છાવણી પર હુમલો કર્યો હતો કયા સ્થળથી, અને અહીંયા બેઠે બેઠું જો આપ્યું છે બરાકપુર છાવણી. મિત્રો આ જે પેપર સેટર હોય છે પોતે આ પુસ્તકોનો યુઝ કરે છે, કેમ કે આ એક ગવર્મેન્ટ સોર્સ છે. અને મારા મત પ્રમાણે તો જો તમે હવે નવી ભરતીની તૈયારી કરવાના હો તો આ પુસ્તક તમે ના વાંચ્યા હોય તો એકવાર વાંચી શકો છો. આપણે ધોરણ 6 થી લઈને 12 સુધીના જ અહીંયા પ્રૂફ, જીસીઆરટી ને મારે એક બી પ્રૂફ નથી, બધા પ્રૂફ જીસીઆરટી ના જ છે. એટલે તમે પોતે હવે જોઈ લો કે કયા પુસ્તકો વાંચવા જોઈએ ને કયા ના વાંચવા જોઈએ, કેમ કે નવી જે તૈયારી કરે છે એ લોકો શું કરે છે કે પબ્લિકેશનના કોઈ બી પુસ્તક લઈ આવે છે અને ડાયરેક્ટ પહેલા પેજથી વાંચવાની શરૂઆત કરી દે છે, પણ એમાં અન્ડરસ્ટેન્ડિંગ લેવલ એટલું હોતું નથી, તો એમાં સમજવામાં થોડી વાર લાગે છે. પણ આ પુસ્તકો એવા છે કે નાના બાળકો માટે જ હોય છે. ધોરણ 6, 7, 8માં જે બાળકો ભણતા હોય એ સરળ રીતે સમજી શકે એવી રીતે જ આમાં સમજાવવામાં આવેલું છે. તો તમને બી સમજવામાં બહુ સહેલાઈથી સમજાઈ જશે, બહુ ઇઝી. આમ તમે વાંચશો ને જો કે 29 માર્ચ 1857 જ બંગાળની બારાકપુર છાવણીના સિપાહીઓએ ચરબીવાળો કરતો, બધું આમ ઇઝી લેંગ્વેજ જ છે, એટલે કોઈ તમને ફેકલ્ટીની બી જરૂર નહીં પડે. તમે પોતે સેલ્ફ સ્ટડી કરીને બી આ પુસ્તકો વાંચી શકો છો, એટલા ઇઝી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. હવે છે પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી? તો અહીંયા આપેલું છે જોન માર્શલ. જો ઈસવીસન 1922માં સર જોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી અને દયારામ સની નામના ભારતીય પુરાતત્વવિદોએ સિંધ પાકિસ્તાનમાં નરખાણ જિલ્લામાં મળેલા ખોદકામ દરમિયાન સભ્યતાનો અવશેષો મળી આવે છે. આ પ્રશ્નો તમને અત્યારે બેઝિક લાગતા હશે, પણ આજ જ્યારે પરીક્ષામાં પૂછાય છે ને ત્યારે પછી બધા કહે છે કે પેપર હાર્ડ છે, પેપર હાર્ડ છે. આ વખતનું પેપર તો હાર્ડ હતું જ, પણ હું તમને એ બતાવવા માંગુ છું કે જો એટલા હાર્ડ પેપરમાં બી આવા પ્રશ્નો જીસીઆરટીમાંથી આવે છે. એટલે એવું નથી કે ડાયરેક્ટ તમે રેફરન્સ બુકો વાંચી લો તો થઈ જશે. તમે આ વાંચશો ને તો તમારું બેઝિક બી ક્લિયર થઈ જશે, ને પછી રેફરન્સ બુક વાંચશો ને તો એડવાન્સ લેવલનું થઈ જશે. જો અહીંયા બી આ પ્રૂફ આપેલું છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 3, પેજ નંબર 18. અહીંયા ઓપ્શન જેવા સેટ કર્યા હોય ને, જો હોવર્ડ કાર્ટર, મેરી લેકિન આવું કશું વાંચ્યું જ ના હોય. અહીંયા તમે આમ વાંચ્યું ને સર જોન માર્શલ, તો તમને ક્લિક થઈ જ જાય કે હા જોન માર્શલ જેવું કંઈક આપણે વાંચ્યું હતું સિંધુ સભ્યતામાં, એટલે તમને જવાબ આવડી જ જાય. નેક્સ્ટ પ્રશ્ન. નેક્સ્ટ છે ભારતમાં ગવર્નર જનરલ પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે હોદ્દા પર કોણ હતા? જો હવે આમાં તો ઓપ્શન છે ચક્રવર્તી રામ ગોપાલાચારી ને રાજગોપાલાચારી, રવિ ગોપાલાચારી, રોની ગોપાલાચારી.
હવે આવા ઓપ્શન, હવે પેપર સેટરની મરજી હવે તો કે આવા ઓપ્શન સેટ કર્યા છે, પણ આ બી આપેલું જ છે. જો આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 પેજ નંબર 37. માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલ ચક્રવર્તીસિંહ રાજગોપાલાચારીને સોંપ્યા. અને અહીંયા એ તમને પૂછ્યું છે કે ત્યારે હોદ્દા પર કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલાચારી. હવે આ તો બેઝિક પ્રશ્ન છે, આ તો બધાને આવડે છે કે ભારત સરકારનો અધિનિયમ 1919 એના પર આધારિત હતો. પણ આમાં જે મોલ્લે મિન્ટો અને મોન્ટેગ્યુ હોય એમાં કન્ફ્યુઝન થાય. પર જો આ તો જીસીઆરટી માં આપેલું જ છે કે મોન્ટફર્ડ, મોન્ટેગ્યુ, ચેમ્સફોર્ડ 1919 ના સુધારા, અને આમાં એ જ પૂછે કે શેના આધારિત હતો. અહીંયા જો જવાબ આપેલો જ છે મોન્ટેગ્યુ. આ કેમ્સફોર્ડ નહીં પરંતુ ચેમ્સફોર્ડ આવે અહીંયા. આ ટાઈપિંગ મિસ્ટેક છે. આ છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 પેજ નંબર 31. આ પીડીએફ તમને ઓનલાઈન બી મળી જશે. આના પેપર તો તમારા જોડે હશે જ, કાં તો આવી ના હોય તો તમને પીડીએફ મળી જશે. તમે બંને જોડે લઈને બેસીને ચેક બી કરી શકો છો કે આ બધું ત્યાં આપેલું જ છે. આપણે એમને એમ કઈ લઈ નહીં આવ્યા, બધું પ્રૂફ સાથે જ લાવ્યા છે. પછી છે નેક્સ્ટ પ્રશ્ન કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં પહેલું પગલું ક્યાં મૂક્યું? જવાબ આવશે સુરત. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 પેજ નંબર 2. ઈસવીસન 1600 ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. અને આ જો અહીંયા નીચે જ છે કે સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. મિત્રો બધું બેઠો આપેલું છે. જો તમને લાગતું હોય કે આપણે જરા બી કઈ ફાકા ફોજદારી કરી છે તો તમે કોમેન્ટ કરી શકો છો. અને જો તમને કામ સારું લાગ્યું હોય તો એક કોમેન્ટ એવી બી કરજો કે હા બધું બરાબર છે, કે આપેલું જ છે, એવું પૂછાય છે. હવે છે પોલીસ કોન્સ્ટેબલ 2022, જે લેવાયું હતું 10/4/2022 ના રોજ. આમે ત્યારે ચેરમેન હતા હસમુખ પટેલ સાહેબ, ચેરમેન હતા. એમને તો બધું બેઠું આમ જેમાં બોક્સ આપેલા હોય છે ને એમાંથી બી પૂછ્યા છે. ચેપ્ટર વાઇઝ આમ લાઈન ટુ લાઈન પૂછ્યા છે. બધું જીસીઆરટી માંથી જ છે આમાં તો આ બી આપણે જોઈ લઈશું કે પોલીસ કોન્સ્ટેબલ 2022 આવી રીતે બધા જ પરીક્ષાને આપણે લઈ આવશું. આ તો એક સિરીઝની આપણે એમ સમજી લે સિરીઝ જેવી શરૂઆત કરી છે. તો શરૂઆત પોલીસ કોન્સ્ટેબલ જે કરી છે ને એ બી ઇતિહાસના પ્રશ્નોથી. આવા જ આપણે જીઓગ્રાફીના બી લાવીશું, બીજા સબ્જેક્ટના બી લાવીશું. એટલે વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જો આ 2022 નો પહેલો પ્રશ્ન કે મહાજન પદ અને તેની રાજધાની. હવે અહીંયા જો મહાજન પદ આપેલા છે બધા અને એની રાજધાની આપેલી છે. વરસાદ ચાલુ થઈ ગયો, વીજળીનો અવાજ આવશે માઇકમાં. કઈ વાંધો નહીં, તો હવે એડજસ્ટ કરી લેજો મિત્રો તમે. જો હવે આ રાજધાનીના બોક્સ છે ને, હવે અહીંયા બેઠા આખું બોક્સ જ આપેલું છે જો, અને આપણે હાઇલાઇટ કરેલું છે જે અહીંયા પૂછાયેલું છે ને આખું. જો મલ્લની રાજધાની કોશીનારા, મગધની રાજગૃહ, અવંતીની ઉજ્જૈની, ગાંધારની તક્ષશિલા. અને અહીંયા બધા એ જ છે, બેઠી છે જો. અને પૂછ્યું છે કે નીચેનામાંથી કયો જવાબ સાચો છે. આપણે જવાબથી કઈ લેવા દેવા નથી. આ તો તમારી જોડે ખાલી હું બધા પ્રૂફ લઈને આવી છું કે જો આમાંથી પૂછાય છે એમ. તો જો તમે બીજા બધા પુસ્તકો વાંચતા હોય અને તમારા માર્ક્સ ના આવતા હોય તો તમે આ પુસ્તકો વાંચી શકો. એના માટે આપણે ચેનલ મિત્રો એના માટે જ ખાસ બનાવી છે કે જે લોકો યુટ્યુબ થ્રુ ભણે છે એના ગાઈડન્સ નથી હોતું ને આડેધડ કઈ બી વાંચ્યા કરે છે, એમના માટે ખાસ મેં આ વિડીયો બનાવ્યો છે કે એ લોકો સાચી દિશામાં તૈયારી કરી શકે. અને એવું નથી, આપણે બી આ બધું વાંચીને જ પરીક્ષા પાસ કરી છે અને એના આધારે જ આપણે આ બધું બનાવેલું છે. એવું નહીં કે આપણે પરીક્ષા પાસ કરી નથી ને વિડીયો બનાવવા હાલી નીકળ્યા છે, એવું નથી. આપણે આ બધું વાંચ્યું છે અને પરીક્ષા પાસ કરી છે એના આધારે જ વિડીયો બનાવ્યો છે. જો જીસીઆરટી ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પેજ નંબર 17. નેક્સ્ટ પ્રશ્ન. ભારતની સ્વતંત્રતાની ચળવળમાં વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નેતાઓનો કોનો સમાવેશ થાય છે? તો જો અહીંયા એક ટોપિક આપેલું જ છે જીસીઆરટીમાં કે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સક્રિય ક્રાંતિકારીઓ. અને આ આપેલું છે આપણને જીસીઆરટીનું ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પેજ નંબર 26. અહીંયા બધાના નામ આપેલા છે ને જે આ પ્રશ્નમાં એમને હાઇલાઇટ કરેલા છે, તમે જોઈ શકો છો. જો શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર, મેડમ ભીખાઈજી કામા. અહીંયા એવું પૂછ્યું છે કે કયા કયા નેતાઓનો સમાવેશ થાય છે. તો આ રહ્યું શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાઈજી કામા, વીર સાવરકર અને ગોપાલ કૃષ્ણ ગોખલે અહીંયા ના આવે, એટલે આમાં છે બી નહીં એવું. તો આનો સાચો જવાબ જો આવે છે આન્સર એ, ફક્ત 1, 2 અને 3.
બેઠે બેઠા પ્રશ્નો છે મિત્રો, ટોપિક વાઇઝ આમાં જે આપેલું છે ને એવી રીતે લાઈન ટુ લાઈન પૂછી દીધા છે બધા બનાવીને, એટલે તમે જોઈ શકો છો, તમારી સામે જ છે. હવે છે નેક્સ્ટ પ્રશ્ન, નીચેના રાજાઓના નામ ધ્યાને લો. પહેલું છે ચંદ્રગુપ્ત મૌર્ય, બીજું ચંદ્રગુપ્ત, બિંબિસાર, બિંદુસાર ને અશોક. હવે આ જે છે ને એ આખું ચેપ્ટર 4, 6 અને 7 તમે જોશો ને તો એના આધારે પૂછ્યું છે, અને એમાં આખું પ્રૂફ એનું બી આપ્યું છે. આ ધોરણ 6 માં જ છે. જો ચંદ્રગુપ્ત મૌર્ય, મૌર્ય વંશના સ્થાપક, ઈસવીસન પૂર્વે અહીંયા આપેલું છે. જો 321, પછી આ 257 થી 273, આ 273 થી 232, અને આ ચંદ્રગુપ્ત પહેલો, આ ગુપ્ત વંશનો છે. અને આને તમને પૂછ્યું છે કાળક્રમ પૂછ્યું છે આનો, એટલે અહીંયા કાળક્રમ આપેલું જ છે. જો અહીંયા બધું ઈસવીસન પૂર્વે, ઈસવીસન પૂર્વે, ઈસવીસન પૂર્વે, તો આના આધારે તમે આ પ્રશ્ન સોલ્વ કરી શકો છો. આવા જે હાર્ડ પ્રશ્નો છે ને એ બી આમાંથી જ પૂછાય છે, બધા જીસીઆરટી ના જ પ્રશ્નો છે. આ તો જે લોકોએ વાંચી નહીં હોતી ને પછી એ લોકોને આવા પ્રશ્ન હાર્ડ લાગે છે, પછી પણ તમે એકવાર વાંચી લો ને તો આવા પ્રશ્ન બી તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. હવે નેક્સ્ટ પ્રશ્નમાં પૂછ્યું છે ભગવાન બુદ્ધ વિશેના નીચેના વિધાનો ધ્યાને લો. અહીંયા જે આપેલું છે આ બધા હું નથી વાંચતો, કેમ કે આ વાંચીશ ને તો પછી ટાઈમ વધારે જશે, એટલે તમે વિડીયો પોસ્ટ કરીને એકવાર જોઈ લેજો. અહીંયા મેં હાઇલાઇટ કર્યો છે, તમને હું બતાવી દઉં કે જો કપિલ વસ્તુના કહેવાતા અને ગૌતમ બુદ્ધનો જન્મ બોધગયા ખાતે થયો હતો, અને જ્ઞાન પ્રાપ્તિ પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી, અને ઉપદેશ, આજે પ્રથમ ઉપદેશ ધર્મચક્ર પરિવર્તન, અને 80 વયે કુશીનારામાં તેમનું અવસાન થયું હતું અને તેઓ નિર્વાણ પામ્યા. અહીંયા બધું એ જ પૂછે છે. તેમનો જન્મ કપિલ વસ્તુમાં, બોધિ ગયા ખાતે બોધિ પ્રાપ્તિ, સારનાથમાં તેમને ધર્મચક્ર પ્રદાન, અને પાવપુરીમાં તેમને નિર્વાણ. પણ અહીંયા પાવપુરી નહીં આવે, પાવપુરીમાં મહાવીર સ્વામી આવે છે, એ બી આમાં આપેલું જ છે, પણ આપણે અત્યારે આ ગૌતમ બુદ્ધના જ પ્રૂફ લાવ્યો છે, એટલે અહીંયા જો કુશીનારા આપ્યું છે, અહીંયા શું આવશે? કુશીનારા. એટલે આનો જવાબ બનશે 1, 2 અને 3. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભારતમાં મધ્યકાળમાં નીચે પૈકી કઈ યુરોપિયન પ્રજાનું આગમન થયું? હવે આ તો લાઈન વાઇઝ પૂછી જ લીધું છે. આ એક જ પેજનો આખો સ્ક્રીનશોટ છે. જો પોર્ટુગીઝ, અને કાઉન્સમાં લખેલું છે ને ફિરંગી, આમાં કાઉન્સનું પૂછ્યું છે. ફિરંગી, ડચ, વલંદા, આ તમને દેખાતું નહીં હોય લગભગ, પણ આમાં જો આપણે પ્રૂફ આપેલું છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1. પોર્ટુગીઝ, ફિરંગીઓ, ડચ, વલંદા, ડેનિશ પ્રજા, અંગ્રેજો અને ફ્રેન્ચો. અને અહીંયા તમને એ જ પૂછ્યું છે. આ 5 જ લઈ લીધા છે સીધા સીધા, કે કયા યુરોપિયન પ્રજાનો આગમન. એટલે આનો જવાબ આવશે 5. જો તમે મેચ કરી શકો છો, બધું સેમ જ છે. પછી છે સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો આ સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ મોહેન્જો-દડોમાંથી મળી આવેલ. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર હતું. ધોળાવીરા ગુજરાતમાં છે, મોહેન્જો-દડો પાકિસ્તાનમાં છે. આ બી છે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3. 1921માં હડપ્પામાંથી સૌ પ્રથમ અવશેષો, બરાબર. હડપ્પા એ સિંધુ સભ્યતાનો જ ભાગ છે. લોથલ વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. પેનને શું થયું? લોથલ વેપારી બંદર અને ઔદ્યોગિક નગર. ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં, ને મોહેન્જો-દડોમાંથી મળી આવેલ એ તો બધું છે, અને હડપ્પા પંજાબના મોન્ટેગરી જિલ્લા હાલ પાકિસ્તાનમાં આવે છે. જો અહીંયા તમે જોઈ શકો છો, બધું તમને લાઈન વાઇઝ જ પૂછ્યું છે, 4 વિધાન તમને બધું આટલામાંથી જ મળી જશે. અને આ બધું આપેલું છે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3માં. હવેનો જે પ્રશ્ન છે, ભારતમાં અંગ્રેજોએ કઈ મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી? આ બી છે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પેજ નંબર 7, 8. અહીંયા ઓપ્શન છે કાયમી જમાબંધી, રૈયતવારી, મહાલવારી અને જપ્તી. હવે અહીંયા જો 3 આપેલી છે, કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી. અહીંયા હું તમને માત્ર પ્રૂફ કટિંગ કરીને લાવ્યો છું. આના વિશે ડિટેલમાં માહિતી આપેલી છે, અને એ ડિટેલની માહિતી તો જીપીએસસીની એક્ઝામો છે ને ત્યાં સુધી બી પૂછાય છે. સુપર ક્લાસ 3ની હોય કે જીપીએસસી 1, 2ની હોય ને ત્યાં સુધી પૂછાય છે. એટલે અહીંયા તો હું ખાલી આ તમારા માટે પ્રૂફ લઈ આવ્યો છું. આની ડિટેલ માહિતી એ બધી બુકમાં આપેલી છે, તમે એકવાર વાંચશો ને એટલે તમને આઈડિયા આવી જ જશે. તો અહીંયા 3 તમને જુઓ, અહીંયા ઉપર જોવા મળશે કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી. એટલે આનો જવાબ આવશે 1, 2 અને 3. પછી છે વેદો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આવી આપેલું છે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 પેજ નંબર 15.
કુલ 5 વેદો છે. ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે. વેદો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા જો ઋગ્વેદ અને તેનું અધ્યયન કરીને ટોપિક છે એમાં લખેલો છે. પહેલો જ છે જો વેદ 4 છે. ઋગ્વેદ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે અને પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાય છે. લાઈન ટુ લાઈન જ પૂછ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. આ પહેલી લાઈનમાં જો આપેલું છે વેદ 4 છે એ અહીંયા પહેલા આપ્યું છે. પછી આ ઋગ્વેદ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, અહીંયા જો સૌથી પ્રાચીન ગ્રંથ છે. વેદ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. આ ત્રીજી લાઈનમાં છે કે સંસ્કૃત ભાષામાં લખાયેલી છે. એટલે બેઠા બેઠા અહીંયાથી જ ઉપાડેલા છે એવું તમે કહી શકો, કેમ કે લાઈન ટુ લાઈન પૂછ્યો છે એના આધારે તો તમને ખબર પડી જ જાય કે આ પ્રશ્ન અહીંયાથી જ પૂછાયા છે. અને જવાબ બીજો 2 અને 3 આપેલું છે કે કુલ 5 વેદો નથી, વેદ 4 છે. મિત્રો તો આ તમે વાંચો ને તમને બહુ ફાયદો થશે. તમારે એક્ઝામમાં આરામથી તમારા માર્ક્સ બૂસ્ટ થશે એની હું ગેરંટી આપું છું તમને. છેલ્લે આપણે તો ચર્ચા કરીશું કેવી રીતે વાંચવું, શું કરવું. આપણે પેલા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. હવે આ છે રચના અને રચયિતા. આ જોડકું છે એટલે અહીંયા મને આ બે જ મળ્યા છે. જો ગીત ગોવિંદમ અને પૃથ્વીરાજ રાઠોડ. ગીત ગોવિંદમ જયદેવે લખ્યું અને પૃથ્વીરાજ રાઠોડ ચંદબરડાઈ. તો અહીંયા બે ઓપ્શન છે. અહીંયા આ રહ્યું જો ચંદબરડાઈ વાળું આ રહ્યું અને જયદેવ વાળું આ રહ્યું. આ તમે મેચ કરશો ને એટલા તો જોડકું છે એટલે જવાબ નીકળી જ જશે. અને આ જે છે એ ધોરણ 7માં ચેપ્ટર નંબર 4 પર પેજ નંબર 24 ઉપર આપેલું છે આ બોક્સ. આ બીજા બી હશે જ પણ મને આ નજરે ચડ્યું તો મેં ડાયરેક્ટ આ લઈ લીધું. પછી છે ગોવા મુક્તિ આંદોલન શાની સાથે સંકળાયેલું છે? આમાં જવાબ આવશે ફિરંગી સંસ્થાઓનો સમાપ્ત કરવા માટે. ફિરંગી એટલે પોર્ટુગીઝ, જે આપણે પહેલા જે પ્રશ્ન હતો એમાં આપણે જોઈ ચૂક્યા છે. આ બીજો ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 પેજ નંબર 48. જો આ ટોપિક જ અલગથી આપેલું છે. ગોવા દીવ દમણનું જોડાણ, ગોવા મુક્તિ આંદોલન, ઓપરેશન વિજય, પોર્ટુગીઝોની લશ્કરી ટુકડીઓ પીછેહટ કરતી ગઈ. આખું પેરેગ્રાફ આપેલું છે કે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ. આ તો ડિટેલમાં બધું આપેલું છે. હું તમારા માટે ખાલી પ્રૂફ જ લાવ્યો છું અને જે હાઇલાઇટ કરેલું છું એ જ વાંચું છું કે વિડીયો લાંબો ના થાય. એટલે તમે પછી આરામથી આ મેં પેજ નંબર આપેલા છે ત્યાં જઈને વાંચી શકો છો. એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી. હવે છે ગુજરાતના ઇતિહાસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. હવે આમાં ગુજરાતના ઇતિહાસનો બી આમાં જે, કેમ કે જીસીઆરટીમાં ગુજરાત વિશે બહુ ઓછી માહિતી આપેલી હોય છે, પણ એમાં જે નાની માહિતી આપેલી છે ને એમાંથી બી આમાં પ્રશ્ન પૂછાયો છે. જો ગુજરાતમાં સોલંકી વંશની રાજધાની અણહિલવાડ પાટણ હતી. સોલંકી કાળમાં રાણીની વાવ બંધાવવામાં આવી હતી. શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરી મુરદાદ બીજાને હરાવેલ અને વાઘેલા વંશના સમયમાં વસ્તુપાલ અને તેજપાલ મંત્રીઓ હતા. હવે આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 1 પેજ નંબર 3 અને 4 ઉપર આપેલું છે. જે ઉત્તર ભારતના રાજ્યો આ રહ્યું અણહિલવાડનું ચોલંકીઓ સોલંકી, બરાબર. અને આ નીચે છે બીજું, સોલંકીઓના શાસનમાં રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી. બીજો અને આ ત્રીજો સ્ટેટમેન્ટ આવ્યું કે 1178 ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ ત્યારે મુરદાદ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો. એટલે અહીંયા ઊંધું પૂછ્યું છે એટલે આ વિધાન ખોટું થશે. તો અહીંયા આપણો જવાબ બનશે 1, 2 અને 4. જો સમજણ આધારિત પ્રશ્ન પૂછ્યા છે ને એ બી જીસીઆરટીમાં આપેલા છે અને એકદમ સાવ ઈઝી ભાષામાં જ છે. આ તમે વાંચો ને એટલે તમે મજા બી આવશે વાંચવાની. પછી છે નેક્સ્ટ પ્રશ્ન મૌર્ય વંશ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલો પ્રશ્ન છે ચંદ્રગુપ્ત મૌર્ય વંશનો સ્થાપક હતો. બીજું છે બિંદુસાર આ વંશનો રાજા હતો. ત્રીજું છે અશોક આ વંશનો રાજા હતો અને કલિંગ યુદ્ધે અશોકનું હૃદય પરિવર્તન કર્યું. આ બી છે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6. જો આ મૌર્ય વંશ સ્થાપક અને શાસક. તો આ ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક. પહેલો વિધાન. બીજું છે બિંદુસાર બી આ વંશનો હતો. સમ્રાટ અશોક બી આ વંશનો હતો. અને ત્રીજું આ અલગ જ ટોપિક છે. આ રીજો કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. અને આની પછી ડિટેલ આપેલી છે, પરંતુ આ ટાઇટલ માંથી જ બેઠો પ્રશ્ન પૂછી લીધો છે. આ તો માત્ર ટાઇટલ છે અને ડિટેલ તો નીચે છે કે કયા રાજા જોડે થયું, ક્યારે થયું, એ બધું તો ડિટેલમાં આપેલું છે. પણ અહીંયા તો તમને જે ટાઇટલ આપેલું છે ને એમાંથી જ આ વિધાન પૂછી લીધું છે. જુઓ, એટલે આનો જવાબ 1, 2, 3 અને 4 બધા સાચા છે. હવે આપણે વાત કરીશું કે ઇતિહાસ કેવી રીતે તૈયાર કરવું જોઈએ. તો જો મિત્રો, આ મારું પોતાનું અંગત અભિપ્રાય છે. આ બધાને સેટ થાય ના થાય એ બધું તમારા ઉપર છે. પણ આ તો મેં જેવી રીતે એક્ઝામો પાસ કરી છે અને જેવી રીતે વાંચ્યું છે તો મને એમ થયું કે હું બી યુટ્યુબ પર આવું અને લોકો સુધી આ માહિતી પહોંચાડું, જેથી લોકોનો સમય બી બચે અને જે નવી તૈયારી શરૂ કરે છે એ લોકોને બી થોડું મદદરૂપ થઈ શકું. જો તમને એવું લાગતું હોય કે ના બરાબર છે, બધા પ્રૂફ આપ્યા એ બધા બરાબર છે, આપણે વાંચવું જોઈએ, તો તમે ફોલો કરી શકો છો. બાકી તમારી મરજીની વાત છે.
આ મેં મારા અભિપ્રાય મતે બનાવ્યું છે. તો જો સૌ પ્રથમ તો ધોરણ 6 થી 12 નો ઇતિહાસ તમારે વાંચવું પડશે. ધોરણ 6 થી 12 ની ઇતિહાસની. હવે 6 થી 10 માં તો જે સામાજિક જ્ઞાન છે ને એમાં ઇતિહાસ આપેલું છે ને એ બધું તમારે વાંચવું પડશે, બરાબર. અને 11-12 ની સેપરેટ બુક આવે છે આર્ટ્સ ની, 11-12 ની, એ તમારે અલગથી વાંચવી પડશે. એમાં ડિટેલમાં આપવામાં આવે છે, એ તમને જીપીએસસી સુધી કામ આવશે. પછી એકવાર તમારું વાંચન થઈ જાય ને તો તેની શોર્ટમાં નોટ્સ બનાવી લેવી ફોર રિવિઝન. કેમ કે પછી જ્યારે એક્ઝામ આવશે ને તો ત્યારે તમે બધી કંઈ ચોપડી લઈને તમે રિવિઝન નહીં કરી શકવાના, પરંતુ શોર્ટમાં જો તમે એની ટોપિક વાઇઝ નોટ્સ બનાવેલી હશે તો તમે એનું રિવિઝન ફટાફટ કરી શકો. કેમ કે એક્ઝામના આગલા દિવસે કે થોડા દિવસો પહેલા તમે રિવિઝન નહીં કર્યો ને તો તમારી એક્ઝામ પર ખૂબ જ ઇફેક્ટ પડશે. પરંતુ જો તમે રિવિઝન કરીને ગયા છો ને તો બધા ક્વેશ્ચન આમ આરામથી સોલ્વ થઈ જશે. મેં બી બધી 6 થી 12 ની આખી મેં નોટ્સ બનાવેલી છે, મારે જોડે જ છે. જો તમને એ બી જોતી હોય તો આપણે ટેલિગ્રામનું ગ્રુપ બનાવેલું છે, ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઈશ, તો તમે ટેલિગ્રામ પર જોઈન થઈ જશો. ત્યાં તમે મેસેજ કરજો તો હું તમને બતાવી દઈશ કે મેં કેવી રીતે નોટ્સ બનાવી. પછી 3 નંબરનો ટોપિક છે, હવે તમે જે રેફરન્સ બુક વાંચતા હોય એ વાંચી શકો છો, અથવા આટલું પણ ઇનફ છે. જો તમને એવું લાગતું હોય કે ના આપણે આટલું વાંચ્યું પણ હજી વાંચવું છે હજુ ડીપ, તો પછી તમે કોઈ બી રેફરન્સ બુક વાંચી શકો છો આટલું વાંચ્યા પછી. મારા મતે તો આટલું તમે વાંચશો ને એટલે તમારા ઇતિહાસના પ્રશ્નો 70 થી 80% તમારો સોલ્વ થઈ જ જશે આરામથી. 70 થી 80% આટલું વાંચશો એટલે. પછી બધું થઈ જાય પછી ઇતિહાસના બધા પીવાયક્યુ કરી લેવાના સિલેબસ પ્રમાણે. હવે એમાં સિલેબસ પ્રમાણે મેં એટલે લખ્યું છે કે બધા અલગ અલગ તૈયારી કરતા હોય. કોઈ કોન્સ્ટેબલની કરતું હોય, કોઈ તલાટીની કરતું હોય, કોઈ જુનિયર ક્લાર્કની કરતું હોય, કોઈ જીપીએસસીની કરતું હોય. કેમ પરંતુ અત્યારે તો શું છે કે બધાના સિલેબસ સેમ જ છે, એટલે બધા ટોપિક બધા પરીક્ષામાં સમાન જ હોય છે. તો પણ તમારા સિલેબસમાં જે ટોપિક આપેલા હોય છે ને એ પ્રમાણે બધા પીવાયક્યુ સોલ્વ કરી લેવાના ટોપિક વાઇઝ તમારા સિલેબસમાં જે છે. કેમ કે પીવાયક્યુ નહીં કરો ને ત્યાં સુધી તમે કોઈ બી એક્ઝામ પાસ કરવી ખૂબ અઘરી છે. પીવાયક્યુ તો તમારે કરવા જ પડે. પીવાયક્યુ પર બી આપણે એક અલગથી સેપરેટ વિડીયો બનાવી દઈશું કે પીવાયક્યુ નું શું મહત્વ છે. પીવાયક્યુ બેઠા બેઠા બધી એક્ઝામમાં રિપીટ થાય જ છે, એટલે એ ટોપિક વાઇઝ તમે પીવાયક્યુ કરી લેવાના, જોઈ લેવાનું કે હા આ બુકમાંથી છે નથી, તો તમને આઈડિયા આવી જશે કે હા આ બુકમાંથી પૂછાય છે નથી પૂછાતું. અને જે ના પૂછાતું હોય એ પીવાયક્યુમાં તમે વાંચ્યું હશે અને પછી જો રિપીટ થશે તો તમને એમાં બી કામ આવશે. પછી લાસ્ટમાં શું કરવાનું, મોક ટેસ્ટ આપી દેવાની ટોપિક વાઇઝ, એટલે બધું પૂરું. જો મિત્રો જ્યાં સુધી તમે મોક ટેસ્ટ નહીં આપો ને ત્યાં સુધી તમને ખબર જ નહીં પડશે કે તમે કેટલું વાંચ્યું છે, તમને કેટલું આવડે છે, તમને કેટલું યાદ રહ્યું છે. તમે મોક ટેસ્ટ આપશો ને એના પછી જ તમને આઈડિયા આવશે કે તમને કેટલું યાદ રહ્યું છે, તમને કેટલું આવડ્યું છે, કેટલું હજી વાંચવાનું બાકી છે, કયું ટોપિક વધારે વાંચવાનું બાકી છે, કયા ટોપિક ખોટા પડે છે. તો એ બધું તમે મોક ટેસ્ટ આપશો ને એટલે જ ખબર પડશે. અને મોક ટેસ્ટ છેલ્લે જ આપવાની, કેમ કે એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે તમને કેટલું આવડે છે અને કેટલું નહીં આવડતું, કેટલું રિવિઝન કરવાનું છે. એક્ઝામ પહેલા મારા મત પ્રમાણે 5 થી 10 મોક ટેસ્ટ તમારે આપવી જ પડે, તો તમારા ગુણમાં ઘણો એવો ફેરફાર આવી શકે. તો આ વિડીયો આજનો હતો આપણે ઇતિહાસના પ્રશ્નો ઉપર. તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં તમે શેર કરી શકો છો. બાકી જે બી પ્રશ્નો હોય એ બી કોમેન્ટમાં તમે કરી શકો છો. જો મિત્રો આ વિડીયો આપણે ખાસ નવા વિદ્યાર્થીઓ માટે બનાવ્યું છે, કેમ કે જૂના જે જોગીઓ છે ને એમને તો બધું ખબર જ છે અને બધા એક્ઝામો પાસ કરીને બેઠા છે, અને લોકો તો આજે બધું વાંચીને જ બેઠા હોય છે અને એટલી જલ્દી કોઈ બોલતું બી નથી. તમે કોઈ ટોપરને એકવાર પૂછજો તો એટલી જલ્દી તમને બુક લિસ્ટ નહીં આપે. પણ આપણને એવું થયું કે આપણે યુટ્યુબ પર આવીને આવી રીતે બધાને મદદરૂપ થવું જોઈએ, એટલે આપણે આ વિડીયો બનાવ્યો છે. જો વિડીયોમાં બી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, કેમ કે આપણે બી હજી નવી નવી ચેનલ શરૂ કરી છે. જો સારો પ્રતિસાદ મળશે ને તો આપણે આવા નવા વિડીયો તો બનાવતા જ રહીશું. અને આ તો એક ખાલી ઇતિહાસનું બનાવ્યો છે, આવી રીતે બીજા સબ્જેક્ટનું બી બનાવીશું. અને આવી એક પીએસઆઈનું પેપર હતું ને 2025નું, એના બી મિત્રો ઇતિહાસના તમને 70 થી 80% પ્રશ્નો જીસીઆરટી માંથી મળી જ જશે, એ બી બેઠા. એના ઉપર અત્યારે હું કામ કરી રહ્યો છું. એ બી તૈયાર થઈ જશે ને એટલે આપણે એ બી લઈ આવશું થોડા ટાઈમ પછી. કેમ કે અત્યારે હવે કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવી જશે ને ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં કાં તો સુધી, તો પછી રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે કે કેટલા લોકો પાસ થયા કેટલા નહીં થયા. તો જે નહીં થયા હોય ને એ લોકો પાછી તૈયારીમાં લાગી જજો મિત્રો. નવી ભરતી આવવાની જ છે, એ બી ક્યારે આવશે ક્યારે નહીં આવે એના ઉપર બી આપણે અલગ જ વિડીયો બનાવી દઈશું, કેમ કે અલગ જ ટોપિક થઈ જશે. તો જે
પાછી બીજી તૈયારી કરવાનો હોય ને એમના માટે તો આ ખૂબ જ મદદરૂપ સાબિત થશે. તમે એકવાર ફોલો કરી જોજો અને પછી કોઈ એક્ઝામ આપશો, તમારા ગુણમાં ચોક્કસ ફેરફાર જોવા મળશે, એની હું ગેરંટી આપું છું. કેમ કે જે લોકો બી પરીક્ષા પાસ કરે છે ને, એક વખત તો ક્યાંક ને ક્યાંક એ લોકો જીસીઆરટી વાંચેલી જ હોય છે એ લોકોને. અને તમારે આજુબાજુ બી જે તૈયારી કરતા હોય ને, જેમની તૈયારી સારી હોય ને, એમને બી તમે એકવાર સલાહ લઈ શકો છો કે આ વિડીયો છે, આ બધા પ્રૂફ છે, હું વાંચું ના વાંચું, પછી તમે નિર્ણય લેજો. બાકી આપણે તો બધું પ્રૂફ ને બધું તમને આપ્યું જ છે ને આ સ્ટ્રેટેજી મારી છે. મેં આ બધું વાંચીને મારી જે પરીક્ષાઓ પાસ કરી છે એના આધારે મેં તમારા જોડે શેર કર્યું છે. હવે તમને જો લાગતું હોય કે આ વિડીયો તમારા કામ આવશે તો વિડીયોને લાઈક કરજો અને ખાસ તો શેર કરજો મિત્રો. કેમ કે આ પીપીટી બનાવવામાં આપણને બહુ મહેનત કરી છે ને આ વિડીયો બનાવવા બી બહુ મહેનત કરી છે. તો મળતા રહીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.